નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં ફરી તમારું હાર્દિક સ્વાગત છે. આપણો આજનો ચેપ્ટર 2નો કન્ટિન્યુઅસ 15મો લેક્ચર, જેની અંદર આપણે કેટલાક દાખલાઓ જે આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયનના જોઈ ચૂક્યા હતા, એના બાકીના દાખલાઓ અને સૌથી છેલ્લો સંખ્યાત્મક ગુણધર્મ અભિસરણ અને અભિસરણ દબાણ વિશેની ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણો ચેપ્ટર 2નો લેક્ચર નંબર 15 લખાણ સંબંધિત દાખલો 2.11નો આપણે અભ્યાસ કરીશું. ગઈકાલે આપણે ઇન્ટેક્સ 2.10 સુધી આપણો લેક્ચર સ્ટોપ કર્યો હતો. આજે આપણે લઈએ ઇન્ટેક્સનો 2.11નો દાખલો. 75 ગ્રામ એસિટિક એસિડમાં એસ્કોર્બિક એસિડ નામના, એસ્કોર્બિક એસિડ એટલે અહીંયા તમને નામ આપી દીધું છે વિટામિન સી, અને આ વિટામિન સીનું મોલેક્યુલર ફોર્મ્યુલા છે C6H8O6, જેનું આપણે દળ ગણવાનું છે. એટલે અહીંયા ફરીથી આપણે આઈડેન્ટિફાઈ શું કરવાનું છે, W2, જેનું ગલનબિંદુ આટલું ઘટાડી નાખવાનું, મતલબ તમને ડાયરેક્ટ ડેલ્ટા TF આપી દેવામાં આવ્યું છે. સમજાય છે ને મિત્રો? ઓકે, એટલે સેલ્સિયસમાં જેટલો તફાવત હોય એટલો જ તફાવત તમારે શેમાં રાખવાનો, કેલ્વિનમાં. તો અહીંયા જુઓ, ડેલ્ટા TF 1.5 અંશ સેલ્સિયસ છે, એટલું જ આપણને શું આપી દીધું છે, કેલ્વિન. રેડી? ચલો, W1 કેટલું છે, 75 ગ્રામ. KFની કિંમત તમને આપી દીધી છે એસિટિક એસિડ માટે 3.9 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. M2, ઓકે, વિટામિન સીનું જો આણ્વીય સૂત્ર પરથી આણ્વીય દળ ગણશો તો એ તમને મળશે 176 ગ્રામ પર મોલ, અને તમે ઇઝીલી શું શોધી શકો છો, W2. ઓકે, સીધું સૂત્ર મારી દો ડેલ્ટા TFનું. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય M2 ઇન્ટુ W1. ઓકે, ચલો આપણે કરતા કોને બનાવીશું, W2ને. ઓકે, તો W2ને કરતા બનાવશો એટલે આ ક્રોસ ગુણાકારમાં જશે 1000 અને KF ક્યાં ભાગાકારમાં આવશે. રેડી? ચલો, W2 આ બધી ઉપરની કિંમતો જે આપી છે તે આમાં મૂકી દો એટલે W2 તમને મળશે 5.076 ગ્રામ. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો, પછી આપણે આગળના દાખલા ઉપર જઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અગાઉનો દાખલો સ્વાધ્યાય 2.20 ખૂબ અગત્યનો દાખલો છે, બરાબર સમજજો. આપણી પાસે ખાંડનું 5% જલીય દ્રાવણ છે, જે તમને કેવી રીતે આપી દીધું છે, દળથી. જેના દ્રાવણનું ઠાર બિંદુ તમને આપી દીધું છે 271 કેલ્વિન, જેમાં શુદ્ધ પાણીનું ઠાર બિંદુ છે 273.15 કેલ્વિન. ઓકે, હવે જુઓ, તમારી પાસે શુદ્ધ દ્રાવક તરીકે પાણી છે, તો એ પાણીમાંથી તમે દ્રાવણનું ઠાર બિંદુ બાદ કરશો એટલે પહેલેથી તમને મળી જશે ડેલ્ટા TF. હવે આ દાખલાની અંદર જે બીજી પરિસ્થિતિ છે એ છે પાણીમાં 5% ગ્લુકોઝનું જલીય દ્રાવણ છે. તો ગ્લુકોઝના જલીય દ્રાવણનું આપણે અંતિમ પરિસ્થિતિમાં શું શોધવાનું છે, ઠાર બિંદુ. સમજાઈ ગઈ પરિસ્થિતિ? ચલો, હવે આપણે આ દાખલાની શરૂઆત પહેલી પરિસ્થિતિથી કરીશું, જેની અંદર ખાંડનું 5% દળથી બનાવેલું દ્રાવણ છે. ઓકે, તો ચલો અહીંયા આપણે પહેલી પરિસ્થિતિ લઈએ. તો પ્રાથમિક સ્થિતિ માટે, બરાબર, તો લખવાનું અહીંયા કે અહીં 5% દળથી ખાંડનું જલીય દ્રાવણ એટલે કે 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ ખાંડ દ્રાવ્ય થયેલ છે. સમજાય છે મિત્રો? ઓકે, સો ધેરફોર આપણી પાસે W2 કેટલું આવશે, W2 આવશે 5 ગ્રામ. તો W1 કેટલું આવશે, તો 100માંથી આપણે 5 બાદ કરી દઈએ તો 100 માઇનસ 5 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે, બોલો, 95 ગ્રામ મળશે. ઓકે, હવે M2ની વાત કરીએ
તો M2 આપણી પાસે ખાંડ દ્રાવ્ય પદાર્થ છે, તો સુક્રોઝ કહેવાય, ખાંડને શું કહેવાય? સુક્રોઝ. તો એ આવશે 342 ગ્રામ પર મોલ. ઓકે, ચલો એ જ રીતે હવે આપણે આપેલ માહિતી ઉપરથી પહેલાં શું શોધી લઈએ? ડેલ્ટા TF. સો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ TF0 માઇનસ શું થશે? TF થશે. હવે TF0 તમને રકમમાં આપી દીધું છે 273.15 અને એમાંથી આપણે શું બાદ કરવાનું? 271. રેડી? તો ચલો એ કિંમત તમને પ્રાપ્ત થશે 2.15 કેલ્વિન. બોલો આટલો તમને ડેલ્ટા TF તફાવત મળી ગયો. ચલો હવે આપણે નેક્સ્ટ જઈએ તો ડેલ્ટા TFનું તમારે સૂત્ર મૂકવાનું. શું મૂકવાનું? ડેલ્ટા TFનું સૂત્ર. તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 ડિવાઈડ બાય M2 ઇન્ટુ શું આવશે? W1. હવે આમાંથી આપણે કરતા કોને બનાવીશું? KFને. બરાબર? તો ચલો KFને કરતા બનાવીએ તો અહીંયા આપણે ઓલરેડી KF ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF ઇન્ટુ M2 ઇન્ટુ W1 ડિવાઈડ બાય 1000 ઇન્ટુ બોલો W2 લખીશું, 1000 ઇન્ટુ W2. ઓકે, હવે આપણે કિંમત મૂકી દઈએ તો KF ઇઝ ઇક્વલ ટુ બોલો ડેલ્ટા TF હમણાં જ શોધી લીધું, કેટલું આવશે? 2.15. M2 આવશે 342, W1 આવશે 95 છેદમાં 1000 ઇન્ટુ શું આવશે? 5. તો બોલો KFની કિંમત તમને કેટલી મળશે? 13.97. એકમ થિયરીમાં ભણી ચૂક્યા છે, કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. બોલો આટલી આવશે. ઓકે, ચલો હવે આ જે KFની કિંમત છે એ KFની કિંમતનો ઉપયોગ તમારે દ્વિતીય પરિસ્થિતિમાં કરવાનો રહેશે. તો અહીંયા લખીએ KFની કિંમતનો ઉપયોગ અંતિમ સ્થિતિમાં કરતા. હવે અંતિમ સ્થિતિની અંદર બોલો 5% ગ્લુકોઝનું જલીય દ્રાવણ છે ને, તો અહીંયા લખવાનું કે 5% ગ્લુકોઝનું જલીય દ્રાવણ એટલે કે 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય થયેલ છે. ઓકે, સો ધેરફોર W2 ઇઝ ઇક્વલ ટુ 5 ગ્રામ, W1 મળશે 100 માઇનસ 5 ગ્રામ એટલે કેટલું મળશે? બોલો 95 ગ્રામ મળશે. હવે ગ્લુકોઝ છે ને, તો ગ્લુકોઝ માટે આણ્વીય દળ તમને કેટલું મળશે? 180 ગ્રામ પર મોલ. બોલો પ્રાપ્ત થશે આટલું. ઓકે, ચલો KFની કિંમત તો આપણે અહીંયા ઉપયોગ જ કરીશું, 13.97 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. ઓકે, ચલો હવે તમારી પાસે અહીંયા આઈડેન્ટિફાઈ શું કરવાનું છે? ડેલ્ટા TF શોધવાનું છે, ઠાર બિંદુ. અને ઠાર બિંદુ માટે પહેલાં શું જોઈશે? ડેલ્ટા TF. ચાલો સૂત્ર મારી દો. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ 1000 ઇન્ટુ W2 ડિવાઈડ બાય M2 ઇન્ટુ W1. ઓકે, ચાલો કરતા કોને બનાવવાનો છે? જે ઓલરેડી સૂત્ર કરતા છે ડેલ્ટા TF એને જ બનાવવાનો છે. ઓકે, તો ચલો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF કેટલું છે? 13.97 ઇન્ટુ 1000 ઇન્ટુ 5 ડિવાઈડ બાય 180 ઇન્ટુ W1. બોલો શું આવશે? 95. ચલો ફટાફટ કેલ્ક્યુલેશન કરો, કેટલું આવશે ડેલ્ટા TFની કિંમત? તો ડેલ્ટા TFની કિંમત આવશે 4.08 કેલ્વિન. કેટલું આવશે? 4.08 કેલ્વિન. હવે આપણને ડેલ્ટા TF મળી ગયું ને મિત્રો, એટલે હવે આપણે તફાવત લઈ લઈએ. તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ TF0 માઇનસ TF થશે. સો ધેરફોર TF ઇઝ ઇક્વલ ટુ TF0 માઇનસ ડેલ્ટા TF થાય.
આ TF આમ લાવશો એટલે પ્લસ થઈ જશે, ડેલ્ટા TF આમ લઈ જશો એટલે માઇનસ થશે. સો TF ઇઝ ઇક્વલ ટુ બોલો TF0 રકમમાં જ આપી દીધું છે 273.15 માઇનસ ડેલ્ટા TF બોલો કેટલું છે 4.08 કેલ્વિન. રેડી? સો બોલો TF, તો TF અહીંયા તમને ગ્લુકોઝના દ્રાવણનું શોધવાનું છે, તો એ બાદ બાકી તમને મળશે 269.04 કેલ્વિન. બોલો આટલું મળશે કેલ્વિનમાં મૂલ્ય. તો આ તમને મળી ગયું TF ઓફ ગ્લુકોઝ. ખૂબ અગત્યનો દાખલો છે અને બરાબર ધ્યાનથી એક વખત જોઈ લો. સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી દો, કારણ કે ખૂબ અગત્યનો દાખલો છે. સ્વાધ્યાય 2.21નો દાખલો જે આ વર્ષે માર્ચ 2020ની અંદર પૂછાઈ ગયો હતો 4 માર્ક્સની અંદર. બોર્ડમાં પૂછાયો છે એટલે અગત્યનો છે, તમને ખબર જ પડી ગઈ હશે. તો જોઈએ આપણે આ દાખલાની કહાની શું છે. તો આપણી પાસે બે તત્વો છે A અને B. આ બંને તત્વો એકબીજાની સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને AB2 અને AB4 એમ બે પ્રકારના સંયોજનો બનાવે છે. ઓકે, તો પહેલું લઈએ કે આ બંને સંયોજનનો જે જથ્થો છે એ 20 ગ્રામ બેન્ઝીનની અંદર ઓગાળવામાં આવે છે. તો બંને માટે દ્રાવક તરીકે બેન્ઝીન છે અને બેન્ઝીનનો જથ્થો કેવો છે? સમાન છે બંને સંયોજન માટે. તો AB2નો જ્યારે 1 ગ્રામ જથ્થો એટલે આ W2 બનશે, ત્યારે ઠાર બિંદુની અંદર એટલે ડેલ્ટા TF ઓફ AB2 2.3 કેલ્વિન મળશે. જ્યારે AB4નો 1 ગ્રામ જથ્થો એટલે આના માટે W2 થશે, ત્યારે 1.3 કેલ્વિનનો બોલો શું થાય છે? ઘટાડો. તો ડેલ્ટા TF ઓફ AB4 તમને કેટલું મળશે? 1.3 કેલ્વિન. ક્લિયર? તો બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક KF એ બંને માટે કેટલો બને છે? 5.1 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો હવે આપણી પાસે જે તત્વો છે A અને B એના આપણે શોધવાના શું છે? પરમાણવીય દળ. પરમાણવીય દળ આપણને ડાયરેક્ટ ન મળે, પહેલાં આણવીય દળ શોધવું પડે. તો આપણા માટે જે ડેલ્ટા TF ઓફ AB2 અને ડેલ્ટા TF ઓફ AB4ની જે આપણી પાસે બે પરિસ્થિતિ મળશે, એ બંને પરિસ્થિતિમાંથી પહેલાં બે સંયોજનનું શું શોધી લઈએ? આણવીય દળ. પછી પરમાણવીય દળની સંજ્ઞા ધારી લીધા બાદ આપણે શોધીશું તેનું પરમાણવીય દળ. ઓકે, તો ચલો આપણી પાસે જે પહેલી પરિસ્થિતિ છે એ પહેલી પરિસ્થિતિ AB2 માટે લખવાની છે. રેડી? તો બોલો AB2 માટે W2 તમને રકમમાં આપી દીધું છે 1 ગ્રામ. W1 જે બેન્ઝીનનું દળ છે એ કેટલું છે? 20 ગ્રામ. ઓકે, ચલો બેન્ઝીન માટે KF અચળ છે, તો 5.1 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. ચલો પહેલી પરિસ્થિતિ માટે ડેલ્ટા TF ઓફ AB2, ઓકે, તો એ પણ તમને રકમમાં જ આપી દીધું છે. બોલો કેટલું છે? 2.3 કેલ્વિન. તો આપણે M2 અને M2 તરીકે આપણે કોને લઈએ? MAB2. બોલો આઈડેન્ટિફાઈ કરી શકીએ. બધી જ માહિતી આપણને આપી દીધી. હવે એ જ બધી માહિતી આપણે ડેલ્ટા TF ઓફ AB2ના સૂત્રની અંદર મૂકી દઈએ. તો હવે ડેલ્ટા TF of AB2 is equal to KF into W2 into 1000. Ready? Divide by MAB2 into W1 થશે. આપણે MAB2ને કરતા બનાવવાનો છે એટલે આ બેને રિપ્લેસ કરવા પડશે. સો therefore MAB2 is equal to KF into W2 into 1000 divide by delta TF into W1 થશે કે નહીં? ચલો therefore MAB2 is equal to, ચલો KFની કિંમત AB2 માટે કેટલી છે? 2.3. W2 જુઓ અહીંયા કેટલું છે? 1 ગ્રામ ઇન્ટુ 1000 થશે, ડિવાઈડ બાય ચલો ડેલ્ટા TF, સોરી KFની કિંમત અહીંયા ભૂલ છે, KFની કિંમત આવશે 5.1
ડેલ્ટા TF ઓફ AB2 એ કેટલું છે 2.3 અને W1 બોલો એની રેન્જ કેટલી છે 20 તો MAB2 તો ચલો ફટાફટ કેલ્ક્યુલેશન કરો MAB2 ની કિંમત કેટલી આવશે તો MAB2 ની કિંમત આવશે 110.86 ગ્રામ પર મોલ તમે 110.86 યુનિફાઈડ માસ પણ લખી શકો સાંદ્રતાના દાખલાની અંદર મેં ઘણી બધી વાર તમને શીખવાડ્યું છે રેડી ચલો ત્યાર પછી સેકન્ડ પરિસ્થિતિ લઈએ તો સેકન્ડ પરિસ્થિતિ કોના માટે છે મિત્રો AB4 માટે બોલો AB4 માટે W2 કેટલું છે 1 ગ્રામ W1 કેટલું છે 20 ગ્રામ ઓકે ચલો KF ની કિંમત કેટલી છે 5.1 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે અને ડેલ્ટા TF ઓફ AB4 એ કેટલું છે 1.3 કેલ્વિન તો આપણે શોધવાનું શું છે M2 એટલે શું શોધવાનું છે MAB4 બોલો ફાઇન્ડ આઉટ કરી શકીએ તો હવે આપણે જે સૂત્ર આપીશું એ આપીશું ડેલ્ટા TF ઓફ AB4 તો હવે ડેલ્ટા TF ઓફ AB4 is equal to KF into W2 into 1000 divided by MAB4 into શું આવશે W1 આવશે ક્લિયર ચલો હવે આપણે MAB4 ને કરતા બનાવીએ તો આપણે MAB4 ને કરતા બનાવીએ સો therefore MAB4 is equal to KF into 1000 into W2 divided by delta TF of AB4 into શું થશે W1 ઓકે સો therefore molecular weight of AB4 તો બોલો KF ની કિંમત તો બંને માટે સમાન જ હતી તો 5.1 into 1000 into 1 divide by 1.3 into શું આવશે 20 તો ચલો અહીંયા આપણને M of AB4 એ મળશે 196.15 બોલો યુનિફાઈડ માસ લખી દઈએ ક્યાં તો પછી તમે એને શું લખી શકો ગ્રામ પર મોલ ઓકે ચલો હવે આપણી પાસે બંને ઘટકના આણવીય દળ આવી ગયા બરાબર તો હવે અહીંયા ધારી લઈએ કે ધારો કે A અને B ના પરમાણવીય દળ અનુક્રમે સ્મોલ a અને સ્મોલ b હોય તો સ્મોલ a અને સ્મોલ b હોય તો બરાબર તો ચલો અહીંયા આપણે લખીએ તો MAB2 ચલો MAB2 નો મતલબ શું થયો કે આમની પરમાણવીય દળની સંખ્યાને તેમના પરમાણવીય દળ વડે ગુણવા પડશે ઓકે તો આપણે આ પ્રમાણે લખી શકીએ કે A નું પરમાણવીય દળ +2 ઇન્ટુ બોલો B નું પરમાણવીય દળ આવશે ને ઓકે તો આની તો આપણે કિંમત કેટલી મળી 110.86 ઓકે આ સ્મોલ a +2b એટલે આને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ બરાબર તે જ રીતે આપણે કોનું પદ લખી શકીએ MAB4 ઓકે તો MAB4 એટલે શું A નું પરમાણવીય દળ +4 ઇન્ટુ B નું પરમાણવીય દળ ઓકે ચલો therefore આ કેટલી રેન્જ હતી 196.15 જે ઓલરેડી આપણે અહીંયા શોધી લીધી છે ઓકે તો સ્મોલ a +4b તો આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2 ઓકે તો હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા
ઓકે, તો ડાબી બાજુ ને જમણી બાજુમાંથી જમણી બાજુ આપણે એ રીતે બાદ બાકી કરી લઈએ, બરાબર. તો ચલો આપણે સમીકરણ 2માંથી બાદ કરવાનું છે. તો 196 માઇનસ 196.15 માઇનસ 110.86, ઓકે, ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 4b. જુઓ, આ a પ્લસ 4b થયું, માઇનસ કરશો એટલે માઇનસ a પ્લસ 2b થશે. ઓકે, ચાલો આ બેની જે બાદ બાકી આવશે એ આવશે 85.28 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ a પ્લસ 4b માઇનસ a માઇનસ 2b. બોલો, એ કેન્સલ થઈ ગયા. સો 85.28 ઇઝ ઇક્વલ ટુ બોલો 2b આવશે. સો b ઇઝ ઇક્વલ ટુ 85.28 ભાગ્યા શું થાય 2. તો બીની કિંમત આવશે 42.64. ઓકે, એટલી ગ્રામ પર મોલ લઈ લો, અથવા તો તમે એને શું લખી શકો, યુનિફાઈડ માસ, બરાબર. ચલો હવે આ જે આપણને બીની કિંમત મળે છે, આ બીની કિંમત કોઈ પણ એક સમીકરણની અંદર મૂકી દો, બરાબર. તો આપણે આ બીની કિંમત સમીકરણ 1માં મૂકતા, બરાબર. ચલો બીની કિંમત સમીકરણ નંબર 1ની અંદર મૂકી દઈએ એટલે 110.86 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2 ઇન્ટુ 42.64 થશે. સો ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ 110.86 માઇનસ 2 ઇન્ટુ 42.64 થાય. તો 110.86 માઇનસ 85.28 એટલે એ આપણને મળશે 25.59. બોલો, યુનિફાઈડ માસ મળશે. તો આ તમને મળી ગયું એ ઘટકનું પરમાણવીય દળ. ખૂબ અગત્યનો દાખલો છે, 4 માર્ક્સનો છે અને તમને પૂછી શકાય એવો છે. ક્લિયર થઈ ગયું? સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. આ દાખલો ફરીથી જોઈ લો સંપૂર્ણ. સ્ક્રીનશોટ પાડવો હોય તો એ પણ પાડી દો. કે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ચોથો સંખ્યાત્મક ગુણધર્મ વિશે અભ્યાસ કરીશું, જેનું નામ છે અભિસરણ દબાણ, બરાબર. પણ અભિસરણ દબાણને જો તમારે સમજવું હોય તો એના માટે કેટલાક એવા પદો સમજવા પડે કે જેથી તમને અભિસરણ દબાણ ખૂબ ઝડપથી સમજાઈ જાય. જેની અંદર આપણી પાસે જે પહેલું પદ છે, બરાબર, એ પહેલું પદનું નામ છે અર્ધપારગમ્ય પડદો. અર્ધપારગમ્ય પડદો એટલે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેમી પરમિએબલ મેમ્બ્રેન. હવે ખરેખર અર્ધપારગમ્ય પડદો છે શું? એ એક પ્રકારની એવી ફિલ્મ કે એવી શીટ છે કે જેની અંદર થોડાક પ્રમાણમાં એની સપાટી અંદર છિદ્રાળું હોય છે અને એ છિદ્રાળુ સપાટીમાંથી એવા કણો પસાર થાય છે કે જેને કારણે આપણે અભિસરણ અને અભિસરણ દબાણને વ્યાખ્યાયિત કરી શકીએ. તો ચલો જોઈએ અર્ધપારગમ્ય પડદો શું છે. તો એના માટે કેટલીક ઘટના લઈએ, બરાબર. માની લો કે તમારા એક પાત્રની અંદર આપણે કાચી કેરી લઈએ, બરાબર. એ કાચી કેરીને જ્યારે આપણે બ્રાઇનનું વોટર, બ્રાઇન એટલે એને કહેવામાં આવે છે NaCl aqueous. જો અહીંયા લખ્યું છે કાચી કેરી જ્યારે બ્રાઇન એટલે કે ક્ષારના પાણીમાં આથીએ ત્યારે તે સંકોચાઈ જાય છે. તો આવું કેમ થાય? આપણે જાણીએ છીએ કે કાચી કેરીની અંદર જે મિનરલ્સ છે કે જે પાણી છે, બરાબર, એ પણ એક પ્રકારની સાંદ્રતા જ છે અને એની બહાર NaClનું જલીય દ્રાવણ છે. તો એનો મતલબ એવો થયો કે કેરી સંકોચાઈ જાય છે. સંકોચાઈ જાય છે એનો મતલબ એવો થયો કે આ કેરીમાંથી કેટલાક
પાણીના અણુઓ એ NaClના દ્રાવણની અંદર સ્થાનાંતરિત થતા હશે, બરાબર. એટલે આ કેરીની અંદર જે મિનરલ્સની સાથે પાણીના અણુઓ છે એ પાણીના અણુ એક ક્ષારના દ્રાવણની અંદર સ્થળાંતરણ થાય છે. પરિણામે કાચી કેરી શું થઈ જાય છે? સંકોચાઈ જાય છે. ઓકે. બીજું, કરમાયેલા ફૂલો જ્યારે તાજા પાણીમાં મૂકવામાં આવે તો તે નવપલ્લિત થાય છે અથવા તો તેમને નવું જીવન પ્રાપ્ત થાય છે. એ બધું જ આપણે જોયું છે કે કોઈ પણ મુરઝાયેલા ફૂલ હોય, જો એને થોડા સમય માટે પાણીમાં રાખવામાં આવે, ઓકે, તો એ ફરીથી પાછા તાજા બને છે અથવા નવજીવન પ્રાપ્ત થાય છે. ત્રીજું, લોહીના કોષને જ્યારે ક્ષારીય પાણીમાં રાખવામાં આવે ત્યારે તે ક્ષીણ થઈ જાય છે. ક્ષીણનો મતલબ એવો થાય કે તે ફાટી જાય છે, તૂટી જાય છે. ઓકે. તો આ બધી ઘટનાની અંદર શું જોવા મળે છે? બરાબર. એનું એક જ રીઝન છે કે આ દરેક ઘટનાની અંદર જે પોતાની સપાટી છે એ પોતાની સપાટી એક યોગ્ય પડદા વડે બંધિત હોય છે અને એ પડદાને કહેવામાં આવે છે અર્ધપારગમ્ય પડદો. બરાબર. એટલે જુઓ, કાચી કેરીની અંદર કાચી કેરીની સપાટી અર્ધપારગમ્ય પડદો છે. કરમાયેલા ફૂલોની અંદર કરમાયેલા ફૂલોની સપાટી અર્ધપારગમ્ય પડદો છે. લોહીના કોષની અંદર લોહીના કોષની જે સપાટી છે તે અર્ધપારગમ્ય પડદા તરીકે વર્તે છે. આટલી વાત ક્લિયર થઈ ગઈ. તો દરેકે દરેક ઘટનાની અંદર એક જ સામાન્ય વસ્તુ છે કે બધા જ પદાર્થો એક સામાન્ય પડદાથી શું હોય છે? બંધિત હોય છે. હવે આ જે પડદા છે, બરાબર, આ પડદા એ સળંગ શીટ કે ફિલ્મ જેવા દેખાય છે અને તેમની આંતરિક રચના કેવી હોય છે? જાળીદાર રચના હોય છે, જેની અંદર ઉપસૂક્ષ્મીય કાણા અથવા તો શું ધરાવે છે? છિદ્રો. હવે કેવી રીતે ખબર પડે? તો માની લો તમારી પાસે આ પાતળી ફિલ્મ અથવા પાતળી શીટ છે જેની અંદર યોગ્ય પ્રમાણેના ઉપસૂક્ષ્મીય છિદ્રો હોય છે અથવા તો કાણા હોય છે. ઉપસૂક્ષ્મીય છિદ્રો અથવા તો ઉપસૂક્ષ્મીય કાણા હોય છે કે જેમાંથી એવા અણુઓ પસાર થાય છે કે જેથી આપણે આ પ્રમાણેની દરેક ઘટનાને આપણે અનુભવ કરી શકીએ છીએ, જે રોજિંદા જીવનમાં આપણે જોઈએ છે. તો આવા પડદા કે જેમાંથી ફક્ત નાના કદના દ્રાવકના અણુઓ જ પસાર થઈ શકે, કેમ કે દ્રાવક ઓછા છે, દ્રાવ્ય પદાર્થ આપણી પાસે વધારે છે. સમજાય છે ને? તો આ એવો પડદો છે કે આ પડદામાંથી ફક્ત નાના કદના દ્રાવકના અણુ જ પસાર થઈ શકે છે, પરંતુ દ્રાવ્યના અણુ પસાર થઈ શકતા નથી. આવા પડદાને શું કહેવામાં આવે? અર્ધપારગમ્ય પડદો. બરાબર. એનો મતલબ કે જો તમારી પાસે દ્રાવણ હોય, બરાબર, જો માની લો આવા પડદાની આસપાસ દ્રાવણ હોય તો દ્રાવણમાંથી માત્ર ને માત્ર કોણ? દ્રાવકના જ અણુઓ પસાર થઈ શકે છે, દ્રાવ્યના અણુઓ પસાર થઈ શકતા નથી. એનું રીઝન એવું છે કે અર્ધપારગમ્ય પડદાની અંદર જે ઉપસૂક્ષ્મીય છિદ્રોનું કદ છે કે જે ફક્ત દ્રાવકના અણુઓને જ ગતિ આપવા માટેની પરમિશન આપે છે, દ્રાવ્યના અણુઓ કદમાં દ્રાવક કરતાં મોટા હોય છે, આથી તેને પરમિશન આપી શકતા નથી. ઓકે. તો આવા પડદાઓને શું કહેવામાં આવે? અર્ધપારગમ્ય પડદો. તો અહીંયા કાચી કેરીની પોતાની સપાટી અર્ધપારગમ્ય પડદો છે. અહીં કરમાયેલા ફૂલો એની સપાટી અર્ધપારગમ્ય પડદો છે. અહીં લોહીના કોષની સપાટી એ પણ શું છે? અર્ધપારગમ્ય પડદો. હવે આ બધા તો કુદરતી છે, બરાબર, કારણ કે આ બધા કુદરતી અર્ધપારગમ્ય પડદા કહેવાય. તો કૃત્રિમ અર્ધપારગમ્ય પડદાની અંદર પણ કેટલાક એક્ઝામ્પલ્સ છે, બરાબર, જેમ કે પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પડદો. તમે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર સેલોફેન પડદા વિશેની માહિતી જોશો. અને બીજો એક અગત્યનો છે Cu2FeCN6, બરાબર, જેને કહેવામાં આવે કોપર ફેરોસાયનાઇડ. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે કોપર ફેરોસાયનાઇડ જ્યારે તમે અર્ધપારગમ્ય પડદા તરીકે વાપરો તો એ ફક્ત બિનજલીય માધ્યમમાં જ કાર્યરત હોય છે. જલીય માધ્યમમાં આમાં આયનો, કારણ કે એક પ્રકારનો આયોનિક પદાર્થ છે, એટલે જલીય દ્રાવણની અંદર આયનો છૂટા પડવાને કારણે અર્ધપારગમ્ય પડદાનું કોઈ મહત્વ રહેતું નથી. અને કુદરતી જો બીજું નામ આપવું હોય તો એ છે પ્રાણીઓના મૂત્રાશયની કોથળી, જેમાં આપણે કદાચ લઈ શકીએ દેડકાનો મૂત્રાશય. બરાબર. પણ પહેલા જમાનાની અંદર આ બધા પડદા અવેલેબલ નહોતા, એટલે આ રીતે પ્રાણીઓના મૂત્રાશયની કોથળી બનાવીને
અર્ધપારગમ્ય પડદા તરીકે અભિસરણ ઘટના જોવામાં આવતી હતી. હવે આ જેટલા પણ તમને અર્ધપારગમ્ય પડદા દેખાય છે એમાં સૌથી ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે કોપર ફેરોસાયનાઇડ. કેમ કોપર ફેરોસાયનાઇડ સૌથી ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે? તો એનું એક જ કારણ છે કે આને બિનજલીય માધ્યમમાં જ વાપરી શકાય, જલીય માધ્યમની અંદર વાપરી શકાય નહીં. ઓકે, અને આ અર્ધપારગમ્ય પડદાની હવે ઇમ્પોર્ટન્સ તમને મિત્રો ખબર પડી ગઈ કે તે ફક્ત દ્રાવકના અણુઓને જ પસાર થવા દે છે, દ્રાવ્યના અણુઓને પસાર થવા દેતો નથી. ઓકે, તો એના પર આધારિત આપણે એક ઘટના જોઈએ અને એ ઘટનાને કહેવામાં આવે છે અભિસરણ. અને અભિસરણનું ઇંગ્લિશ નામ છે ઓસ્મોસિસ. કયું નામ છે મિત્રો? અભિસરણનું અંગ્રેજી નામ ઓસ્મોસિસ. ઓકે, તો હવે ઓસ્મોસિસ ઘટના શું છે એને સમજવા માટે આપણે આ એક આકૃતિ જોઈએ. આ તમારી પાસે એક ટેન્ક છે અથવા એક પાત્ર છે જેની અંદર તમે દ્રાવક તરીકે પાણી લીધું છે. ઓકે, હવે એની અંદર તમે આ થીસલ ફનેલ, આ ગળણીનું જે નામ છે ને તે એક વિશિષ્ટ પ્રકારનું છે, થીસલ ગળણી છે. આપણા ઘરની અંદર પેલું બેઝિંગમાંથી પાણી કાઢવા માટે જે ચંબુ આવે સેમ એ ટાઈપની કંઈક આકૃતિ તમને અહીંયા દર્શાવી છે. હવે આ થીસલ ગળણીની અંદર આ દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ ઉમેરીને બનાવેલું શું છે? દ્રાવણ છે. અને આના નીચેના ભાગ ઉપર તમે SPM એટલે કે શું જોડી દીધો છે? અર્ધપારગમ્ય પડદો. થોડા સમય માટે જો તમે આ પ્રણાલીને રાખી મૂકશો તો થીસલ ગળણીની ઉપર સપાટીમાં થોડો વધારો થશે. હવે થીસલ ગળણીની અંદર સપાટીની અંદર થોડો વધારો થશે એટલે આને આપણે હાઈટ કહી દઈએ. બરાબર, તો અહીંયા તમને જે પ્રેશર જોવા મળશે એ H ρg પ્રમાણેનું જોવા મળશે. હવે આવું કેમ થયું? તો તમે જુઓ, થીસલ ગળણીમાં દ્રાવક વધારે છે કે બહારના પાત્રમાં દ્રાવક વધારે છે? બહારના ભાગમાં. તો બહારના ભાગમાં દ્રાવક વધારે છે ને, તો જ્યાંથી દ્રાવકનો જથ્થો વધારે હશે ત્યાંથી દ્રાવકના કણોનું શું દર્શાવાશે? સ્થાનાંતરણ દર્શાવાશે. તો આ દ્રાવકના અણુઓ આ અર્ધપારગમ્ય પડદામાંથી બોલો ગળણીની અંદર વહન કરશે. બરાબર, હવે ગળણીની અંદર જ્યારે વહન કરશે ત્યારે આની અંદર દ્રાવકનો જથ્થો વધશે. દ્રાવકનો જથ્થો વધશે એટલે અહીં દ્રાવકને કારણે આટલું દબાણમાં પણ શું થશે? વધારો થશે. તો માની લો કે આપણે એને આટલી હાઈટ કહી દઈએ કે આટલી હાઈટ એની વધી, તો ટોટલ દબાણ કેટલું થઈ જશે? H ρg. બસ આ જ ઘટનાને કહેવામાં આવે છે શું? અભિસરણ. બરાબર, તો જોઈએ એની વ્યાખ્યા. તો જ્યારે આપણે શુદ્ધ દ્રાવક અને દ્રાવણને, બોલો શુદ્ધ દ્રાવક છે અને આ કોણ છે? આની અંદર ભરેલું દ્રાવણ છે. અર્ધપારગમ્ય પડદા વડે, જો અર્ધપારગમ્ય પડદો પણ હતો અહીંયા, એના વડે સંપર્કમાં રાખવામાં આવે તો દ્રાવકનો પ્રવાહ શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ આપમેળે વહે છે. આ શબ્દ ખૂબ અગત્યનો છે કારણ કે અહીં જે દ્રાવકનો પ્રવાહ બહારથી અંદરની તરફ મુવમેન્ટ કરે છે તે આપમેળે જાય છે, આપણે કોઈ બળ લગાવવાની જરૂર નથી. અને તેથી જ આ ઘટનાને અભિસરણ એટલે કે શું કહેવામાં આવે છે? ઓસ્મોસિસ ઘટના તરીકે ઓળખવામાં આવે છે. હવે માની લો કે તમારા આવા અર્ધપારગમ્ય પડદાની બંને તરફ દ્રાવણ હોય તો શું થાય? તો દ્રાવણ હોય તો એના સ્વરૂપની અંદર આપણે વ્યાખ્યા લઈએ. હવે જુઓ, તમારી પાસે જ્યારે અર્ધપારગમ્ય પડદાની બંને તરફ અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ હોય તો શું થાય? તો મંદ અને સાંદ્ર દ્રાવણને જ્યારે અર્ધપારગમ્ય પડદા વડે સંપર્કમાં રાખવામાં આવે ત્યારે દ્રાવકનો પ્રવાહ એ મંદથી સાંદ્ર દ્રાવણ તરફ બોલો સ્વયંભૂ વહન થાય છે. ઇન ધ સેન્સ કે તે આપમેળે વહન થાય છે અને આ ઘટનાને બોલો શું કહેવામાં આવે? અભિસરણ તરીકે ઓળખવામાં આવે. એટલે જ્યારે બંને અર્ધપારગમ્ય પડદાની બંને તરફ જ્યારે દ્રાવણ હોય, બરાબર, ત્યારે તમારે ગતિ આ રીતે બતાવવાની, મંદથી સાંદ્ર. બરાબર, કારણ કે સાંદ્ર દ્રાવણની અંદર શું થશે? દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે આકર્ષણ, આંતરાણવીય આકર્ષણ ક્રિયા પ્રબળ હશે. હવે આંતરાણવીય આકર્ષણ ક્રિયા જ્યારે પ્રબળ હોય તેમાંથી દ્રાવકનો અણુ દ્રાવ્યના આકર્ષણ માટે છૂટી શકતો નથી. એટલે દ્રાવકના અણુઓની ગતિ બોલો મંદથી કોના તરફ જોવા મળશે? સાંદ્ર દ્રાવણ તરફ જોવા મળશે. સમજાઈ ગયું? હવે જો તમારે અભિસરણ અટકાવવું હોય તો એ કેવી રીતે અટકાવી શકાય? તો અભિસરણની ઘટના અટકાવવા માટે જે ન્યૂનતમ દબાણ વપરાય એ ન્યૂનતમ દબાણને શું કહેવામાં આવે?
અભિસરણ દબાણ. એ અભિસરણ દબાણને તમે ઇંગ્લિશમાં શું કહી શકો છો? ઓસ્મોટિક પ્રેશર. તો ચલો આપણે એના માટે એક આકૃતિ સમજીએ. તમારી પાસે અહીંયા બે પાત્રો છે. આ બે પાત્રોને જોડવા માટે તમે વચ્ચે અર્ધપારગમ્ય પડદો લીધો છે. સમજાઈ ગયું? હવે આ અર્ધપારગમ્ય પડદાની જમણી તરફ છે દ્રાવકના અણુઓ, એટલે કે દ્રાવકનો જથ્થો, અને ડાબી તરફ કોણ છે? આ દ્રાવકની અંદર દ્રાવ્ય કરેલ પદાર્થ દ્વારા બનાવેલું દ્રાવણ. આ બંને ઉપર પિસ્ટન મારફત વાતાવરણનું અચળ દબાણ તો લાગુ પડતું જ હશે, જેને આપણે પી એટમોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. થોડો સમય માટે જો આપણે આ પ્રણાલી રવા દઈએ તો જ્યાં દ્રાવક વધારે છે ત્યાંથી દ્રાવક ફ્લો થશે. તો દ્રાવકના અણુઓ જમણી બાજુના પાત્રમાંથી ક્યાં જશે? ડાબી બાજુના પાત્રમાં. એટલે ડેફિનેટલી અહીં દ્રાવણની સપાટીમાં શું થશે? વધારો થશે. બરાબર, એટલે અભિસરણ ઘટના જોવા મળશે. હવે આ અભિસરણ ઘટના અટકાવવી હોય તો જ્યાં દ્રાવકના અણુઓ પસાર થવાને કારણે સપાટી વધે છે ત્યાં તમારે વાતાવરણના દબાણની સાથે સાથે એક ન્યૂનતમ દબાણ લગાડવું પડે. જે ત્યાં પિસ્ટન મારફત તમે પાઈ જેટલું ન્યૂનતમ દબાણ લગાડશો એટલે દ્રાવકનો પ્રવાહ ક્યાં જશે? ડાબી બાજુના પાત્રમાંથી જમણી બાજુના પાત્રમાં. એટલે ત્યાં અભિસરણની ઘટના શું થઈ જશે? અટકી જશે. તો આવા દબાણને શું કહેવામાં આવે? અભિસરણ દબાણ. તો જુઓ, વ્યાખ્યા તમને કંઈક આ પ્રમાણેની આપી છે કે શુદ્ધ દ્રાવક અને દ્રાવણને, જુઓ કઈ રીતની વ્યાખ્યા આપી છે. શુદ્ધ દ્રાવક અને દ્રાવણને જ્યારે અર્ધપારગમ્ય પડદા વડે એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે તો દ્રાવકનો પ્રવાહ દ્રાવણ તરફ સ્વયંભૂ વહન પામે છે. જો દ્રાવકનો પ્રવાહ જમણીથી ક્યાં ગયો? ડાબી તરફ ગયો. તો આના માટે અટકાવવા દ્રાવણ પર આપવા પડતા દબાણને બોલો શું કહેવામાં આવે? અભિસરણ દબાણ. એનો મતલબ કે જ્યારે અભિસરણ ઘટના થાય તો એને અટકાવવા માટે પાઈ જેટલું ન્યૂનતમ દબાણ વાપરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે? અભિસરણ દબાણ. રેડી? તો બીજી વ્યાખ્યા કે શુદ્ધ દ્રાવક અને દ્રાવણને એસપીએમ વડે જ્યારે સંપર્કમાં લાવવામાં આવે તો જે ન્યૂનતમ દબાણે અભિસરણ અટકાવી શકાય તો તેને આપણે શું કહી શકીએ છીએ? અભિસરણ દબાણ. પણ નોંધ જોજો, નોંધ બહુ અગત્યની છે. અભિસરણ દબાણ પણ એક પ્રકારનો શું છે? સંખ્યાત્મક ગુણધર્મ. એક પ્રકારનો કયો ગુણધર્મ છે? સંખ્યાત્મક ગુણધર્મ છે. કારણ કે તે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે, નહીં કે દ્રાવ્યના સ્વભાવ પર. બરાબર, અભિસરણ દબાણ એ દ્રાવણની સાંદ્રતા ઉપર પણ આધાર રાખતો નથી. એ માત્ર ને માત્ર દ્રાવ્યના સંખ્યા કણની સાંદ્રતા ઉપર જ આધાર રાખે છે. ઓકે, તો આ થિયરી એક બે વાર જોઈ લો વિડીયો અને પછી તમારા માઇન્ડમાં આ વસ્તુ આખી ક્લિયર થશે. પણ ધ્યાન એટલું રાખજો, અર્ધપારગમ્ય પડદો અને એની અંદર રહેલા આંતરિક છિદ્રો એવા છે કે જે દ્રાવકના કણોને પસાર થવા દે છે, દ્રાવ્યના કણોને પસાર થવા દેતા નથી. સમજાઈ ગયો મિત્રો? હવે અભિસરણ ઘટનાના કેટલાક એવા ઉદાહરણ છે કે જે ઓલરેડી આપણે વ્યવહારની અંદર જોઈએ છે ને આપણે સમજાઈ જાય તેવા છે. 3 ઉદાહરણ તો ઓલરેડી આપણે જે આગળ જોયા એ પ્રમાણે રિપીટ થશે. જોઈએ શું છે. તો પહેલું છે, કરમાયેલા ફૂલને જ્યારે તાજા પાણીમાં મૂકવામાં આવે તો નવપલ્લિત થાય. બોલો, આ એક્ઝામ્પલ પણ આપણે આગળ જોઈ ગયા. ઓકે, ચલો બીજું એક્ઝામ્પલ છે, ગાજર કે જે પોતાનામાંથી પાણી ગુમાવવાને કારણે શું થઈ જાય છે? નરમ પડી ગયું હોય. જેમ જેમ ગાજરને તમે રહેવા દો તો ધીમે ધીમે એ પોતાની સપાટીમાંથી પાણીનો અણુ શું કરે છે? ગુમાવે છે, પાણી ગુમાવે છે, એટલે એ નરમ થઈ જાય. આથી જો તેને પાણીમાં રાખતા ફરી પાછું એનો મૂળ આકાર જે હોય એ પ્રમાણે કડક બની જાય છે. ઓકે, કારણ કે ગાજરને તમે જેટલા સમય માટે રહેવા દો એના રૂટ્સની ઉપર કાળા કલરના દાગા આવી ગયા હોય. બરાબર, એટલે પીળા કલરના જે રૂટ્સ તમને અંદર દેખાતા હોય, બરાબર, એ કરમાઈ ગયા હોય એટલે ગાજર શું થઈ જાય? નરમ થઈ જાય. એટલે જો તમારે ફરીથી ગાજરને કડક બનાવવું હોય, ફરીથી એના મૂળ આકારમાં લાવવું હોય તો એને ફરીથી પાણીમાં મૂકી દો તો એ પોતાના રૂટ્સ મારફત પાણી ગ્રહણ કરીને પાણી પાછું અંદર ટ્રાન્સફર થઈ શકે છે અને ગાજર પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરે છે. ત્રીજું, જો લોહીના કોષને 0.9% વેટ બાય વોલ્યુમથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકો
તો લોહીના કોષ તેમનામાં અભિસરણથી પાણી દાખલ થવાને કારણે બોલો શું થાય છે? ફૂલે છે. આગળનું જે એક્ઝામ્પલ હતું એમાં લોહીનો કોષ ક્ષીણ થઈ જતો હતો. આનો મતલબ એવો થયો કે લોહીના કોષમાં રહેલી સાંદ્રતા જે ક્ષારની છે એના કરતાં બહારના ક્ષારની સાંદ્રતા કેવી હતી? વધારે. હવે કન્ડિશન એવી છે કે માની લો કે આ લોહીનો કોષ છે, બરાબર, આની અંદર કેટલાક પ્રમાણમાં પાણી હશે. હવે એને જે ક્ષારના દ્રાવણમાં મૂકો, બરાબર, એની સાંદ્રતા રક્તકણમાં રહેલા પાણીની સાંદ્રતા કરતાં કેવી છે? ઓછી છે, બરાબર. એટલે એકચ્યુઅલી પાણી ક્યાં જશે? બોલો બહારથી અંદર તરફ જશે, એટલે રક્તકણ શું થશે? ફૂલશે, બરાબર. તો આ વસ્તુ થોડીક ધ્યાનમાં રાખવી. એનો મતલબ લોહીના કોષને 0.9% વેઇટ બાય વોલ્યુમથી વધુ સાંદ્રતાના દ્રાવણમાં જો તમે મૂકો ને ક્ષારના, તો શું થશે? લોહીનો કોષ, બરાબર, ક્ષીણ થઈ જાય, એટલે કે ફાટી જાય છે. પણ જો 0.9% વેઇટ બાય વોલ્યુમથી ઓછી સાંદ્રતાવાળા દ્રાવણમાં મૂકો તો એ શું થઈ જાય? ફૂલે છે. સમજાઈ ગયું? ચલો હવે જે સૌથી અગત્યનું છે એડીમા. એડીમા એટલે એને ગુજરાતીમાં કહેવામાં આવે શોથ અને સાદી ભાષામાં કહીએ તો સોજો. તો આ જરા બરાબર ધ્યાનથી સમજજો, કારણ કે આ એક નવો પ્રકારનો ઘટનાનું એક્ઝામ્પલ છે. જે લોકો વધુ પડતું મીઠું અથવા ખારા પદાર્થો ખાય છે તો તેમની માંસપેશીઓની અંદર અને આંતરકોષીય જગ્યાઓમાં અભિસરણને કારણે પાણી શું થઈ જાય છે? જળવાઈ રહે છે. હવે જ્યારે આપણે વધારે મીઠાવાળો ખોરાક ખાઈએ તો આપણા બોડીની અંદર પણ જેટલા કોષોની સપાટી છે એ પણ અર્ધપારગમ્ય પડદો છે. એટલે મીઠું શું કરશે? અભિસરણને કારણે વધુ પ્રમાણની અંદર આપણી માંસપેશીઓની અંદર પાણી ગ્રહણ કરી રાખશે લોંગ ટાઈમ સુધી. પરિણામે એવા નસોની જાડાઈ કે માંસપેશીઓની જાડાઈ વધી જાય અને એ જે ફૂલાવો થાય એને શું કહેવામાં આવે? સોથ. એટલે આપણે એવું કહી શકીએ કે એક પ્રકારનો શું કહેવામાં આવે? સોજો. એટલે એને ઇંગ્લિશમાં તમે શું કહી શકો છો? એડેમા. શું કહી શકો છો મિત્રો? એડેમા. એટલે જ્યારે વધારે બ્લડ પ્રેશરવાળા પેશન્ટ હોય ને એને ડૉક્ટર હંમેશા મીઠું ખાવાનું બંધ કરાવે બિકોઝ ઓફ ધીઝ રીઝન કે જો જાડાઈ વધી જાય તો પછી હૃદયરોગનો પણ હુમલો થઈ શકે. સમજાઈ ગયું? ચલો, જમીનમાંથી પાણીનું વૃક્ષના મૂળમાં જવું અને ત્યારબાદ વૃક્ષના ઉપરના ભાગમાં જવું, કારણ કે પહેલાં મૂળ દ્વારા વનસ્પતિ પોતાનામાં પાણી ખેંચે છે અને જલવાહક પેશી દ્વારા દરેક અલગ અલગ ભાગોની અંદર પહોંચાડે છે. એ અંશતઃ રીતે એને કારણે જોવા મળે છે? અભિસરણને કારણે. કારણ કે જે વનસ્પતિના મૂળ છે, વનસ્પતિની જે ત્વચા છે એ અર્ધપારગમ્ય પડદો છે. રેડી? ચલો, છઠ્ઠું, ક્ષારથી માંસનું પરિરક્ષણ. બરાબર, કારણ કે જે માંસને આથવામાં આવે એ ક્ષારવાળા મસાલાથી આથવામાં આવે છે અને ફળોમાં ખાંડ ઉમેરવામાં આવે તો તે બેક્ટેરિયાની અસર સામે શું આપે છે? રક્ષણ આપે છે. સમજાઈ ગયું? એટલે જે ફ્રૂટ બગડી જતું હોય જો એની અંદર થોડા પ્રમાણમાં ખાંડ ઉમેરી દો તો એ ફ્રૂટની ઉપર થતી જે બેક્ટેરિયાની પ્રોસેસ છે તે ધીમી પડી જાય અને બેક્ટેરિયાથી શું મળે છે? રક્ષણ મળે છે. ઓકે. સાતમું, અભિસરણ પ્રક્રિયાની મારફતે ક્ષાર લગાડેલ માંસ. અભિસરણની ઘટનાને કારણે ક્ષાર લગાડેલ માંસ અથવા શર્કરા રસિત ફળો એ પાણી ગુમાવે છે અને શું થઈ જાય છે? સંકોચાઈ જાય છે અને છેવટે શું થઈ જાય છે? મરી જાય છે. તમે એને બહુ લોંગ ટાઈમ સુધી રહેવા દો તો પણ શું થાય? એ પાણી ગુમાવે, કારણ કે ઓલરેડી એમની જે ત્વચાઓ છે એ તો શું છે? અર્ધપારગમ્ય પડદો. એટલે તમે લોંગ ટાઈમ સુધી પણ અભિસરણ ઘટનાને જાળવી શકતા નથી, કારણ કે થોડા સમય બાદ એ શું થઈ જાય છે? સંકોચાઈ જાય છે અને શું થઈ જાય? મરી જાય. તો આ થઈ ગયું અભિસરણ ઘટનાનું ઉદાહરણ જે તમને 2 માર્ક્સની અંદર પૂછી શકાય. ક્યાં પછી આમાંથી તમને MCQ ટાઈપનો પ્રશ્ન પણ પૂછી શકાય. ઓકે.